ઉપસમ પ્રકરણ શ્રી વશિષ્ઠજીનું મધ્યાહન કાળમાં પ્રવચન સમાપ્ત કરી બધાને વિદાય આપ્યા પછી પોતાના આશ્રમમાં જવું અને દૈનિક કર્મના અનુષ્ઠાનમાં તત્પર થવું. શ્રી વાલ્મીકીજીએ કહ્યું કે હે વત્સ વરદાજ, રાજા દશરથની તે સુંદર સભા શરદ ઋતુના તારલાઓથી ભરચક આકાશની જેમ નિશ્ચલ હતી. મહર્ષિ વશિષ્ઠ હૃદયને આનંદ આપનારું પ્રવચન કહી રહ્યા. શ્રી રામચંદ્રજી પ્રાતઃકાળના ખીલેલા કમળની જેમ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. મારા દશરથ વશિષ્ઠના પ્રવચનને રસથી સાંભળી રહ્યા. તેમના મંત્રીઓ પણ પોતાના ચંચળ મનને સઘળાય ભોગોથી હટાવી દઢ પ્રયત્ન દ્વારા ઉપદેશ સાંભળતા હતા. ચંદ્રમાની કળા જેવા નિર્મળ લક્ષ્મણ વશિષ્ઠના ઉપદેશથી આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા. તેમના હૃદયમાં બ્રહ્મનું સ્ફુરણ થઈ આવ્યું. તેઓ ઉપદેશના કારણે વિલક્ષણ થઈ ગયા. શત્રુઓનું દમન કરનારા શત્રુઘ્ન પણ ચિત્ત દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત થઈ ગયા. પૂર્ણ આનંદ પ્રાપ્ત કરી પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભી રહ્યા. મંત્રી સુમિત્રના હૃદયમાં પેલા દુઃખોની ચિંતા રહ્યા કરતી. આ ઉપદેશ સાંભળીને સુમિત્ર મિત્ર ભાવ ને પ્રાપ્ત થઈ ગયા. એમનું હૃદય કમળ સૂર્યોદય સમયના કમળની જેમ ખીલી ઉઠ્યું. ત્યાં બેઠેલા બીજા કેટલાક ઋષિઓ રાજાઓના મન સારી રીતે નિર્મળ થઈ ગયા. એટલામાં દસે દિશાઓને ગુંજાવતા મધ્યાહન કાળનો શંખ ધ્વનિ પ્રગટ થયો, જે પ્રલય કાળના મેઘોની ગર્જના જેવો ગંભીર, માં સાગરના ઉદ્ઘોષ જેવો દૂર સુધી સંભળાતો હતો. આ શંખનાદ સાંભળતા મહર્ષિએ પોતાના પ્રવચનને વિરામ આપ્યો. 2 ઘડી વિશ્રામ કર્યા પછી જ્યારે તે અવાજ શાંત થઈ ગયો ત્યારે વશિષ્ઠ મુનિએ ફરી શ્રી રામચંદ્રજીને કહ્યું કે રઘુનંદન, આજનું દૈનિક પ્રવચન અહીં સુધી કહી શકાયું. એ શત્રુસૂદન, હવે પછી જે કાંઈ કહેવું છે તે હું કાલે પ્રાતઃકાળે કહીશ. મધ્યાહન કાળમાં નિયમ અનુસાર કરવા યોગ્ય જે કર્તવ્ય જાતિઓ માટે છે તે આપણે બધાએ પણ કરવા જોઈએ, જેથી તે કર્મ પરંપરા નષ્ટ ન થઈ જાય. તેથી હે રાજકુમાર, તમે પણ ઉઠો. એ આચાર ચતુર શ્રી રામ સ્નાન દાન પૂજન વગેરે સમસ્ત આચારો સત્કર્મોનું અનુષ્ઠાન કરો. આમ કહીને મહર્ષિ વશિષ્ઠ ઊભા થઈ ગયા. રાજા દશરથ પણ સભાસદો સહિત ઊભા થઈ ગયા. રાજાઓ મહારાજ દશરથને પ્રણામ કરી રાજભવનમાંથી બહાર નીકળ્યા. સુમંત્ર અને બીજા મંત્રીઓ મહર્ષિ વશિષ્ઠ અને રાજા દશરથને પ્રણામ કરી સ્નાન આદિ માટે ચાલ્યા ગયા. ત્યાર પછી વામદેવ, વિશ્વામિત્ર વગેરે ઋષિ મહર્ષિઓ વશિષ્ઠને આગળ કરી તેમની આજ્ઞાની પ્રતીક્ષામાં ઊભા રહ્યા. શત્રુસૂદન રાજા દશરથ મુનિ સમુદાયનો સત્કાર કરી તેમની વિદાય લઈ પોતાના કાર્યનું સંપાદન કરવા ચાલ્યા ગયા. વનવાસી મુનિ વનમાં, પૂર્વવાસી લોકો નગરમાં બીજા દિવસે સવારે આવવા માટે ચાલ્યા ગયા. રાજા દશરથ વશિષ્ઠ મુનિના પ્રેમપૂર્વક અનુરોધ કરવાથી વિશ્વામિત્રે વશિષ્ઠના ઘરે રાત્રિ પ્રસાર કરી. શ્રેષ્ઠ બ્રાહ્મણો, રાજાઓ, મુનિઓ, શ્રીરામ વગેરે દશરથ રાજકુમારોથી ઘેરાઈને સર્વલોક વંદિત શ્રીમાન વશિષ્ઠજી એ રીતે પોતાના આશ્રમમાં ગયા, જેમ કમળીઓની બ્રહ્મા દેવ સમુદાય સાથે બ્રહ્મલોકમાં પદ અર્પણ કરે. ત્યાર પછી પોતાના ચરણોમાં પડેલા શ્રીરામ સહિત બધાએ દશરથ રાજકુમારોને વશિષ્ઠજીએ પોતાના આશ્રમમાંથી વિદાય કર્યા અને પોતાના ઘરમાં પ્રવેશ કરીને તે ઉદાર ચિત્તના મહર્ષિએ દ્વિજનોચિત દૈનિક કૃત્ય પંચ મહાયજ્ઞોનું અનુષ્ઠાન સંપન્ન કર્યું. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.